MS એક્સેલની અંદર મારી પાસે એક ડેટા છે, ટેબલ બનાવેલું છે. આ ટેબલનો ડેટા છે, આ ડેટાને મારે ઇમેજમાં બદલાવવો છે, ફોટામાં બદલવો છે. તો સૌથી પહેલાં શું કરવાનું, તો કે એ ડેટાને સિલેક્ટ કરવાનો. સિલેક્ટ થઈ જાય પછી કોપી કરવાનો. કોપી કરવા માટે અહીંયા કોપી ઓપ્શન છે, અથવા તો કીબોર્ડમાંથી Ctrl+C, એટલે મેં કોપી કરી લીધું. કોપી થઈ ગયા પછી કીબોર્ડમાંથી કઈ કી આપવાની થશે, જો આ કી. કઈ કી છે જોઈ લ્યો, મેં એને થોડુંક અલગ હાઇલાઇટ કરી દીધું છે. Alt+HVU. તો હું ડેટાને સિલેક્ટ કર્યા, પછી કોપી કર્યા, પછી કીબોર્ડમાંથી Alt+HVU. તો જો એક ડેટા છે એ ફોટો કોપી તૈયાર થઈ ગઈ. તો ટેબલને ફોટામાં કન્વર્ટ કરવું હોય કોઈ પણ ડેટાને, તો આવી રીતે તમે કરી શકો છો. ફરીથી જોઈએ લઈએ. પહેલા જે ટેબલને ઇમેજ ફોટા તરીકે લેવું છે એને સિલેક્ટ કરવાનું. સિલેક્ટ થઈ જાય એટલે કોપી કરવાનું. કોપી થઈ જાય એટલે અલ્ટર કી દબાવી H V અને U દબાવવાનું. શું દબાવવાનું? U. તો આપણો ફોટો છે એ તૈયાર થઈ જશે. જુઓ, આવી રીતે તમે પણ ડેટાને ફોટામાં કન્વર્ટ કરી શકો છો. ફોટો મીન્સ ઇમેજમાં, પિક્ચરમાં કોઈ પણ ડેટા ફાઇલ હોય એને આવી રીતે કન્વર્ટ કરી શકો છો. થેન્ક યુ.